બરોબર. હવે આ જે આપણું છે એ કેટલાનું છે એની રેન્જ આપેલી છે અહીંયા 500 વોલ્ટ. આ રે 500 વોલ્ટ આપી છે બરોબર. શેમાં છે? મેગા ઓહ્મ. શેમાં છે? મેગા ઓહ્મ. બરોબર. હવે આ એનું હેન્ડલ છે. આ શું છે? આ હેન્ડલ. આ એને આપણે 160 RPM થી ફેરવવાનું. બરોબર. એટલે મેગર આપણો ઓકે છે કે નહીં? આ બે ટર્મિનલ, પહેલો છે આપણો બ્લેક વાયર, ઈ ટર્મિનલમાં ભરાયો છે. આ બીજો છે આપણો એલ ટર્મિનલમાં રેડ વાયર છે. બરોબર. એલ અને ઈ. બરોબર. હવે આ જે છેડો છે આની અંદર આ સાઈડે ક્રોકોડાઇલ પિન હશે. કરચલો હોય ને, કરચલો. આ બહુ હેવી આવા. આ જો આને આપણે ભરાઈશું. આ ક્રોકોડાઇલ પિન છે. બરોબર. એટલે આ હેવી આવી રીતના એ જકડી રાખે છે. એટલું જ હશે સાહેબ. હવે આને આપણે આમાં એટલે કે આ જે એલ છેડો છે એ આપણે વાઇન્ડિંગમાં લગાવીશું, જ્યારે ઈ છેડો છે એ આપણે બીજી સાઈડ જશે. બરોબર. અને પછી આપણે મેગરને 160 RPM, પણ એના પહેલાં આપણે મેગર ઓકે છે કે નહીં, તો પહેલાં મેગર ઓકે છે તો પહેલાં બે ટર્મિનલને આપણે શું કરીશું? શોર્ટ. આનો તો તૂટેલો નહીં. એવી વસ્તુ આવી છે ભાઈ. હવે ચલો આ શોર્ટ જો આને પહેલાં ઓપન રાખીશ. ઓપન રાખીને હું 160 RPM થી આને ચલો ફેરવું છું. તો અહીંયા આગળ તમને આ જે પોઇન્ટર છે બરોબર, એ તમને 0 થાય છે કે નહીં એ તમારે જોવાનું. આટલી સ્પીડ 160 હોઈ શકે, આપણે માની લઈએ. બરોબર. હવે આને હું શોર્ટ કરું છું. જ્યારે એને શોર્ટ કરીશ એ વખતે મેગરનો જે પોઇન્ટર છે એ આપણો સીધો અહીંયાથી ખસીને અહીંયા આવવો જોઈએ, અથવા તો આટલે મતલબ અહીંયાથી. બરોબર. હા, જો નહીં ખસે તો આપણું મેગર ખરાબ. આને અડવાન નહીં. હા, આને અડવાન નહીં. 500 વોલ્ટ જનરેટ કરે છે. આ ડીસી જનરેટર છે. આ આટલા 500 વોલ્ટ અહીંયા વોલ્ટેજ એ કરે છે. ચલો હવે જો અહીંયા જો હવે આપણો કાંટો શું થવું જોઈએ? હા, તો આપણું મેગરની કન્ડિશન કેવી? ઓકે. બરોબર. જો છે આવી ગયો, મતલબ આપણું મેગર કેવું છે? ઓકે છે. એટલે પહેલાં આ બધું કરતાં પહેલાં મેગરનું ટેસ્ટિંગ આપણને ખબર હોવી જોઈએ. બરોબર છે. તો આપણું મેગર કેવું છે? ઓકે છે. આ જો છે. બરોબર. હવે અહીંયા આગળ આપણે ટેસ્ટિંગ કરવાનું છે. બરોબર. અને આમ પકડીને તમે એ કરો ને તો જબરદસ્ત પાવર હોય આની અંદર. અને આ ચમનું પહેરવીશું. કાટ લાગી કઈ નહીં, આપણે એકનું માપીને જોઈ લઈએ એટલે બીજાનું આપણને આવડી જાય. બરોબર ને? ખાલી વચ્ચેનું આપણે સારું છે ને. પાછા જતો પણ આમાંથી આ રીતના છે ને આમ ભરાવું જોઈએ. અને આમ પકડી રાખજો ને ભાઈ, ઉપર અહીંયા આમ પકડી રાખ. ચલો હવે અહીંયાથી જે આ જે છે આ છે આ 0 છે ને આપણું ઇન્ફિનિટિવ છે. બરાબર. હવે આની વચ્ચેનો આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનો છે. તો જો ઇન્ફિનિટિવ જ રહેશે આપણું, તો આપણું વાઇન્ડિંગ કેવું હશે એ જોવાનું છે. પણ આપણે અહીંયા જ્યારે બે છેડાને અડાડતા આપણો કાંટો ઇન્ફિનિટિવથી આગળ એટલે આ તરફ આવતો હોય, અહીંયા આપણને આ ડિજિટ આપેલા છે એના. બરાબર. અહીંયાથી આ 0થી લઈને અહીંયા પોઈન્ટમાં હશે, પછી 1 2 20 25 કેટલા સુધી છે? 200 સુધી હશે. તો એને હું 160 RPMથી ફેરવું છું. 160 RPMથી ફેરવતા અહીંયાનું રીડિંગ નોટ કરવાનું છે. એ આપણો રીડિંગ જે નોટ કરીશું એ આપણો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હશે.
કેટલા ઉપર આવે છે? 0.2 જેટલું હોય છે ને? કેટલું હોય છે? આના ઉપર આવે છે, બરોબર ને? એટલે 0.2 જેટલું છે આપણું, બરોબર. આની વચ્ચે એ જ રીતે બીજામાં નાખો, બીજાનું જોઈ લઈએ. એટલે ખેંચીને દબાવ આમાં આમાં, બરોબર. હવે બીજામાં તો બીજાનું પણ આટલું લગભગ એના નજીક અથવા એટલું જ આપણને મળશે. આ છે મતલબ આ ઓકે છે, બરોબર. આનું બી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓકે છે. હવે આપણે બોડી વચ્ચે જોઈ લઈએ. આમાં એક ને આને એક કામ કર, આને અડાડી રાખ, અને આમાં અડાડી રાખને પહેલાં બોડી. તો આ આપણને કેવું મળશે? બોડી વચ્ચે ઇન્ફિનિટિવ મળવું જોઈએ રીડિંગ, બરોબર. ઇન્ફિનિટિવ મળે છે, બરોબર. ઇન્ફિનિટિવ આ હલે છે એટલે ઇન્ફિનિટિવ મળે, મતલબ આ ઓકે. પણ અહીંયાથી આપણને આમ જતું રહે કાંટો, બરોબર. હા, બરોબર. એટલે આ પણ એક ખાસ જોવાનું. આ દરેક વાઇન્ડિંગમાં આ રીતે જોવાનું, દરેક વાઇન્ડિંગની અંદર પહેલું બીજું, એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ, બધામાં આ રીતે ચેક કરી લેવું, બધામાં, બરોબર. એટલે એક ખાસ ધ્યાન રાખવાનું. આવો આવો આવો, બસ છોડ દો. હે